तो जूनागढ़ना भवनाथ गुरु गोरखनाथ आश्रमे सनातन धर्म संस्थान सेवा ट्रस्ट द्वारा महिला संगठन धर्म सभा योजाई गई। सनातन धर्म वधु उजागर थाय, सनातन धर्म में वधुमां वधु प्रचार अने प्रसार थाय अने लोकोमां जागृति आवे तेमज खास करीने नारी शक्ति जागृत बनी जिल्ला तेमज तालुका अने ग्राम्य लेवले सनातन धर्मनो सिद्धांत लोकोने समजाववा आ सभा योजवामां आवी हती। सभामां 6 तालुकामांथी मोटी संख्यामां बहनों पण जोडाई हती। आ प्रसंगे सनातन धर्म संस्था ट्रस्टना गुजरात प्रदेश प्रमुख उषा कपूर खास उपस्थित रह्या हता। આજની તારીખ 15/5/2025 ના રોજ જૂનાગઢ મુકામે સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ મહિલા સંગઠન સમિતિના ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતના 6 જિલ્લાઓમાંથી જૂનાગઢ, પોરબંદર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ વગેરે જિલ્લાઓમાં 6 જિલ્લા પૈકી 38 તાલુકાઓમાંથી એક સાથે 570 બહેનોની નિયુક્તિ કરવામાં આવી છે। જગતગુરુ શંકરાચાર્યજીના માધ્યમથી જે આ સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ થયું છે તેમાં મહિલાઓને સ્થાન આપી અને અમને અહોભાગ્ય કર્યા છે। ગુરુદેવ પૂજ્ય મુક્તાનંદ બાપુ ભારત સાધુ સમાજના કાર્યકારિણી પ્રમુખ છે અને શેરનાથ બાપુ છે તે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે સંગઠન સનાતન સેવા સંસ્થાન ટ્રસ્ટના। અને આજે આવેલા જે લલિત કિશોરદાસજી મહારાજ છે એ પણ ગુજરાતના મંત્રી તરીકે એનું ફરજ બજાવે છે। આ મહિલા સંગઠન સમિતિનો ઉદ્દેશ સનાતન સંસ્કૃતિની રક્ષા કરવાનો છે। એમાં મારા લેક્ચરમાં મેં જે કહ્યું હતું એ પ્રમાણે કે આ મંડળનો ઉદ્દેશ કોઈ જાતિવાદનો નથી, આ મંડળમાં કોઈ પોલિટિક્સ નથી, આ મંડળનો ફક્ત ને ફક્ત ઉદ્દેશ માત્ર સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ કેવી રીતે થઈ શકશે, સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કેવી રીતે થઈ શકે, આપણી સંસ્કૃતિનો વારસો આપણે જેમ મુક્તાનંદ બાપુએ કહ્યું કે જાળવી રાખીએ અને બીજાની સંસ્કૃતિનો આદર કરીએ, સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ થાય તેના માટે મહિલા સંગઠન સમિતિની સ્થાપના થઈ છે। હમણાં ગયા 3/4/2025 રોજ ગાંધીનગર મુકામે અમે 33 જિલ્લાઓમાંથી મહિલા સંગઠન સમિતિ 33 જિલ્લાઓમાંથી એક સાથે 510 બહેનોની નિયુક્તિ કરી હતી। આજે તાલુકા લેવલની થઈ છે। હવે ગામ ગામ જઈ અને તાલુકા અત્યારે માત્ર જસ્ટ 38 તાલુકા થયા છે। આપણે ગુજરાતના 252 તાલુકા છે। 34 જિલ્લા, નવો જિલ્લો દાખલ થયો છે થરાદ વાવનો, એટલે 34 જિલ્લામાંથી 252 ગામ અને 17,543 ગામડાઓ ગામે ગામે જઈ અને સનાતન સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરીશું। ધન્યવાદ। મારું નામ ઉષા કપૂર છે, હું ગુજરાતની મહિલા પ્રદેશ પ્રમુખ છું।